હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. વિભાગ એ. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલું, ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે. તો જવાબ છે સી, નિલંબન. બીજું, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ વિધાન કયો નિયમ દર્શાવે છે? જવાબ છે બી, દળ સંચયનો નિયમ. ત્યારબાદ ત્રીજું, RERનું પૂરું નામ. તો એનો જવાબ છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ત્યારબાદ પ્રશ્ન 4, એવી કઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોશીય અવકાશ જોવા મળે છે? તો જવાબ છે સી, સ્થૂલ કોણક પેશી. પ્રશ્ન 5, રિયો પર્ણમાં વાયુરંધ્ર જોવા માટે પડદાના આડછેદ પર તમે કયું અભિરંજક વાપરશો? જવાબ છે એ, આયોડિન. આગળનો પ્રશ્ન, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. વિધાન ખરું છે. બીજું, ભૌતિક ફેરફાર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ લાવે છે. વિધાન ખોટું છે. ત્રીજું, ગુરુત્વાકર્ષણ બળ ઉધ્વ દિશામાં લાગે અને ઉત્પ્લાવક બળ અધો દિશામાં લાગે. વિધાન ખોટું છે. આગળ, નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. તો ચાલો જોઈએ. પહેલું, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે. જવાબ છે વેગનું. ત્યારબાદ બીજું, વેગનો SI એકમ ખાલી જગ્યા છે. તો જવાબ છે મીટર સેકન્ડ ઇન્વર્સ 2. ત્યારબાદ ત્રીજું, કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે ખાલી જગ્યા બળ જરૂરી હોય છે. તો જવાબ છે અસંતુલિત બળ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ધ્વનિના તરંગો ખાલી જગ્યા પ્રકારના હોય છે. જવાબ છે યાંત્રિક. આગળનો પ્રશ્ન, કઠોળ આપણને ખાલી જગ્યા પૂરા પાડે છે અને જવાબ છે એનો પ્રોટીન. આગળ, એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, પદાર્થનું તાપમાન માપવા લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર? જવાબ, પદાર્થનું તાપમાન માપવા માટે થર્મોમીટર વાપરવામાં આવે છે. બીજો પ્રશ્ન, પાણીમાં 10% ઇથાઇલ આલ્કોહોલ છે, તેમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો. તેમાં પાણીમાં 10% ઇથાઇલ આલ્કોહોલ હોય તો તેમાં દ્રાવ્ય ઇથાઇલ આલ્કોહોલ અને દ્રાવક પાણી રહેશે. આગળ, Na+NSO4 2- દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખો. તો તમને અહીંયા અણુસૂત્ર અહીં આપી દેવામાં આવ્યું છે. આગળ પ્રશ્ન 17, જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોત તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? તમારું અનુમાન જણાવો. જવાબ, જો વનસ્પતિ કોષમાં હરિતકણ ક્લોરોપ્લાસ્ટ ના હોત તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કરવાનું ટકી જવું, એટલે કે ન થાત. આગળ, કોષોનો આકાર અને કદ શાને સંબંધિત હોય છે? તો જવાબ છે કોષોનો આકાર અને કદ તેમના કાર્ય એટલે કે ફંક્શન સાથે સંબંધિત હોય છે. આગળનો પ્રશ્ન, એક શબ્દમાં જવાબ આપો. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં બાહ્ય સપાટી પર કયા પદાર્થનું સ્થૂલન હોય છે? જવાબ છે કેચુઅનનું. ત્યારબાદ પ્રશ્ન 20, પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જણાવો. તો એનું મૂલ્ય તમને અહીં આપી દીધું છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આગળનો પ્રશ્ન, તમને અહીં બે પરિસ્થિતિ આપવામાં આવી છે. પહેલી, ઉચ્ચ કક્ષાના બીજોનો ઉપયોગ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ છે એમાં થાય છે, અને બીજું, સામાન્ય બીજોનો ઉપયોગ રાસાયણિક ખાતરનોમાં વધુ થાય છે. તો જણાવો કે પાક અને જમીન માટે ઉપરોક્ત બેમાંથી કઈ પરિસ્થિતિ લાભદાયક છે? જવાબ, પાક અને જમીન માટે પરિસ્થિતિ અ, ઉચ્ચ કક્ષાના બીજોનો ઉપયોગ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ વધુ લાભદાયક છે, કેમ કે આથી જમીનનું ગુણવત્તા વર્ધન થાય છે અને પાકના ઉત્પાદન માટે યોગ્ય પરિસ્થિતિ સર્જાય છે. પ્રશ્ન 22, વનસ્પતિ માટે ફોસ્ફરસ અને બોરોન જરૂરી પોષક તત્વો છે. ઓળખી બતાવો કે બંને પોષક તત્વોમાં કયું ગુરુ પોષક તત્વ છે અને કયું લઘુ પોષક તત્વ છે? જવાબ, ફોસ્ફરસ ગુરુ પોષક તત્વ છે અને બોરોન લઘુ પોષક તત્વ છે. આગળનો પ્રશ્ન, સમીરને આવક મેળવવા માટે કોઈ વ્યવસાય ચાલુ કરવો છે. તે જ્યાં રહે છે
તેની આસપાસ સુંદર ફૂલવાળો બગીચો તથા જુદી જુદી વનસ્પતિઓની વનરાજી આવેલી છે. તમે સમીરને શું ઉછેર કરવાની સલાહ આપશો? જવાબ: સમીરને બગીચો અને વનસ્પતિઓની વનરાજીને ધ્યાનમાં રાખીને ઔષધીય છોડો, ફૂલો અને બગીચો સંભાળવાની સેવા શરૂ કરવાની સલાહ આપી શકાય. આ વ્યવસાય માટે વિવિધ પ્રકારના ફૂલો અને છોડોના વેચાણ, ગાર્ડનિંગ ટિપ્સ અને સંભાળ સેવા આપી શકે છે. આગળનો પ્રશ્ન યોગ્ય જોડકા જોડો. પહેલું નિયમ આપ્યો છે અને બીજું વૈજ્ઞાનિકનું નામ આપ્યું છે. તો એમાં પહેલો પ્રશ્ન જોઈએ, જડત્વનો નિયમ. તો એ આપ્યો હતો આપણે એરિસ્ટોટલે, અને ત્યારબાદ ગતિનો બીજો નિયમ તો કે ન્યૂટને. વિભાગ બી પ્રશ્નના માંગ્યા મુજબ ઉત્તર આપો. તો જોઈએ, પહેલું છે વ્યાખ્યા આપો. ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન. બાષ્પીભવન માટે જોઈએ, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. અને ઉત્કલન બિંદુ તો કે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કહે છે. અથવા જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાને તે દબાણે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. પર્વતની તળેટી અને પર્વતના શિખર પર વાતાવરણનું દબાણ જુદું જુદું હોવાથી બંને સ્થળ ઉત્કલન બિંદુ જુદું જુદું હોઈ શકે છે. પાણી માટે આ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ, જેની તમે ગણતરી અહીં જોઈ શકો છો, જેને આપણે શું કર્યું છે, કેલ્વિનમાં ફેરવ્યું છે, હોઈ શકે છે. આગળનો પ્રશ્ન HNO3ના અણુીય દળની ગણતરી કરો. તો તમને અહીંયા એમના મૂલ્યો એટલે કે કિંમત આપી દીધી છે અને અહીંયા ગણતરી તમે જોઈ શકો છો. આગળનો પ્રશ્ન, એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં પ્રયોગ કરતી વખતે 32 ગ્રામ ઓક્સિજનમાં 4 ગ્રામ હાઇડ્રોજન બાળે છે, ત્યારે 36 ગ્રામ પાણી પ્રાપ્ત થાય છે. જો તે 64 ગ્રામ ઓક્સિજનમાં 4 ગ્રામ હાઇડ્રોજનને બાળે તો કેટલા ગ્રામ પાણી પ્રાપ્ત કરશે? રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબનું સમર્થન કરશે? જવાબ: આ 32:4ના અનુપાતમાં 36 ગ્રામ પાણી મળે છે. અત્યારથી 64 ગ્રામ ઓક્સિજન માટે 4 ગ્રામ હાઇડ્રોજન લેવાય છે, એટલે 64:4ના અનુપાતમાં પાણી બરાબર 36 × 64 ભાગ્યા 32. તો તમને 72 ગ્રામ અહીં આપ્યું છે, એટલે કે 64 ગ્રામ ઓક્સિજન સાથે 4 ગ્રામ હાઇડ્રોજનથી 72 ગ્રામ પાણી પ્રાપ્ત થશે. આગળનો પ્રશ્ન, સમસ્થાનિકોના કોઈપણ 2 ઉપયોગો લખો. તો દર્દીની સારવાર. સમસ્થાનિકોનો ઉપયોગ દવાઓમાં કરવામાં આવે છે, જેમ કે બીમારીઓ માટેના એન્ટીબાયોટિક્સ અને પેઇન રિલીવિંગ દવાઓ. ત્યારબાદ ઉદ્યોગોમાં સમસ્થાનિકોનો ઉપયોગ પ્લાસ્ટિક, કાચ અને મેટલ્સ જેવા સામગ્રીઓના ઉત્પાદનમાં થાય છે. પ્રશ્ન 30, નીચે આપેલ આકૃતિમાં ભાગોના નામ લખવાના છે. તો પહેલું એ જે આપ્યું છે ત્યાં શું છે, કોષ કેન્દ્ર. બી જ્યાં દર્શાવ્યું છે ત્યાં આવશે અક્ષતંતુ. સી જ્યાં દર્શાવ્યું છે ત્યાં આવશે શિખાતંતુ. અને જ્યાં ડી દર્શાવ્યું છે ત્યાં આવશે ચેતાતંતુ. આગળ અન્નવાહક પેશીના ઘટકો જણાવો. તો તમે અહીંયા જોઈ શકો છો, એના ઘટકો તમને 3 આપ્યા છે, મ્યુકોસા, મસ્ક્યુલારિસ અને એડવેન્ટિશિયા. પહેલું જોઈએ, અન્વય પરિભાષા. મ્યુકોસા આ પેશીના અંદર સ્તરની પરત છે જે પાચક એન્ઝાઇમ્સ અને મ્યુકસ બનાવે છે. બીજું છે સલાડો પેશીનું સ્તર મસ્ક્યુલારિસ. આ પેશીની પરત ખોરાકના ગતિને નિયંત્રિત કરવા માટે સંકોચન અને વિસ્તરણ કરે છે. અને ત્રીજું છે એડવેન્ટિશિયા. આ પરત પેશીને આસપાસની નજીકના ઉતરાવ અને સંલગ્ન અંગોથી સુરક્ષિત કરે છે. પ્રશ્ન 32, લિફ્ટમાં બેઠેલ એક વ્યક્તિનો ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચે આકૃતિમાં દર્શાવ્યો છે, જે તમે અહીં જોઈ શકો છો. પહેલો પ્રશ્ન, આલેખમાં દર્શાવેલ રેખા AB દ્વારા નિરૂપિત લિફ્ટની ગતિનો પ્રકાર ઓળખો. તો જવાબ છે એનો પ્રકાર શું હશે, પ્રવેગિત ગતિ. રેખા AB દ્વારા નિરૂપિત લિફ્ટની ગતિ એ નિયમિત પ્રવેગિત ગતિ છે. અને બીજું છે રેખા CD દ્વારા પ્રદર્શિત થતો લિફ્ટની ગતિનો પ્રકાર ઓળખો. તો રેખા CD દ્વારા પ્રદર્શિત થતી લિફ્ટની ગતિ એ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ છે. આગળનો પ્રશ્ન, અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ જણાવો. તો અહીં તમને આકૃતિ આપવામાં આવી છે.
ગતિનો સાદામાં સાદો પ્રકાર એટલે સુરેખ પથ પર થતી ગતિ. તમે જોઈ શકો છો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થની સુરેખ પથ પર ગતિનો વિચાર કરો. પદાર્થ તેની ગતિની શરૂઆત ઓથી બિંદુથી કરે છે, જે સંદર્ભ બિંદુ છે. સી, બી અને એ પદાર્થના જુદા જુદા સમયે સ્થાન દર્શાવે છે. સૌપ્રથમ પદાર્થ તેની એ પર, પછી બીથી સી પર સુરેખ પથ પર ગતિ કરીને પહોંચે છે. આ વખતે તે 60 કિલોમીટર અને 35 કિલોમીટર એટલે કે કુલ OA પ્લસ AC = 60 કિલોમીટર પ્લસ 35 કિલોમીટર એટલે કે 95 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તેને પથ લંબાઈ પણ કહે છે. અંતરને દર્શાવવા માટે માત્ર સંખ્યાત્મક મૂલ્ય જ ધ્યાનમાં લેવામાં આવે છે, દિશા નહીં. ભૌતિક રાશિના સંખ્યાત્મક મૂલ્યને તેનું માન કહે છે. હવે પદાર્થના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન Cના વચ્ચેના અંતરને પથ લંબાઈને પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય કહે છે, જે અહીં 25 કિલોમીટર છે. આમ ઉદાહરણમાં આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલ અંતર 95 કિલોમીટર અને સ્થાનાંતર 25 કિલોમીટર છે, જે સમાન નથી. પ્રશ્ન 34. નીચે વ્યવહારમાં બનતી ઘટનાનું વર્ણન કરેલ છે. તે વર્ણનના આધારે નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે. ઘટના છે, તમે જોયું હશે કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ખેલાડી ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથને પાછળની બાજુએ લઈ જાય છે. તો પ્રશ્નો આપ્યા છે તમને. પહેલો, ઉપરોક્ત ઘટના સાથે સંકળાયેલ ગતિના નિયમને ઓળખાવો. તેનો જવાબ જોઈએ. ક્રિકેટ ખેલાડી જ્યારે ઝડપથી આવતા દડાને કેચ કરે છે ત્યારે તે હાથને પાછળની બાજુએ લઈ જાય છે. આ પ્રક્રિયા દરમિયાન ખેલાડી દડાની ગતિને ઘટાડવા માટે હાથને પાછળની બાજુમાં લેવામાં આવે છે. આથી દડાની ગતિમાં ઘટાડો થાય છે અને કેચ કરવો સરળ બને છે. બીજો પ્રશ્ન, ખેલાડી કેચ, જેને પહેલો જે આપણે આન્સર જોઈએ એ શું છે? ન્યૂટનનો પ્રથમ નિયમ છે. અને બીજો પ્રશ્ન આપ્યો છે, ખેલાડી કેચ કરતી વખતે હાથને પાછળની બાજુએ લઈ જાય છે, તેનું વૈજ્ઞાનિક કારણ જણાવો, જે આપણે જોઈ લીધું. દડાની ગતિને ધીમું કરવા માટે. આગળનો પ્રશ્ન, ગતિના ત્રીજા નિયમ અનુસાર આપણે જ્યારે કોઈ વસ્તુને ધક્કો મારીએ ત્યારે તે વસ્તુ તેટલા જ બળથી આપણને વિરુદ્ધ દિશામાં ધક્કો મારતી હોય છે. જો આ વસ્તુ રસ્તાના છેડે ઊભેલ ટ્રક હોત તો આપણા દ્વારા લગાડેલ બળથી તે ગતિમાં આવતી નથી. એક વિદ્યાર્થી આ ઘટનાને સમજાવતા કહે છે, બે બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, જે પરસ્પર એકબીજાની અસરને નાબૂદ કરે છે. તો આ વર્ણન પરથી બતાવો કે ટ્રક ગતિમાં કેમ નથી આવતી. તો એનો જવાબ તેમને અહીંયા સંપૂર્ણપણે સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન, પાવરની વ્યાખ્યા આપો અને વોટ અને કિલોવોટ વચ્ચેનો સંબંધ જણાવો. તો ચાલો જોઈએ. પાવર એ કાર્યને કરવા માટે જરૂરિયાત હોતી ઉર્જાનો દર છે. ગતિશીલ બોડીઓના કાર્ય ટોર્ક અથવા વીજળીના ઉત્પન્ન થતી ઉર્જાની દર પાવર તરીકે ઓળખાય છે. પાવરનું માપ વોટ W વડે કરવામાં આવે છે. વોટ અને કિલોવોટ વચ્ચેનો સંબંધ, તો કે 1 કિલોવોટ બરાબર 1000 વોટ. આનો અર્થ એ છે કે 1 કિલોવોટ એ 1000 વોટના બરાબર હોય છે. પ્રશ્ન 37. તમને અહીં આકૃતિ આપવામાં આવી છે, જેમાં A અને Bમાંથી નીચા પીચના ધ્વનિ તરંગો અને ઊંચા પીચના ધ્વનિ તરંગોમાં વિભેદિત કરવાનું છે. અને બીજો પ્રશ્ન છે, અનુમાન લગાવો કે કયા ધ્વનિ પીચ ઊંચી જશે? ગિટાર અને બીજું આપ્યું છે કારનું હોર્ન. તો અહીંયા તમને આકૃતિ A માટે કીધું છે, તરંગો વચ્ચેનું અંતર વધારે, આવર્તન ઓછું અને નીચો પેચ મળશે. અને બીજી આકૃતિ માટે તરંગો વચ્ચેનું અંતર ઓછું, આવર્તન વધારે અને પેચ ઊંચો મળશે. બીજું ગિટાર, કારણ કે ગિટાર વડે ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ કારના હોર્ન વડે ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ કરતાં વધુ હોય છે. તેથી ગિટારના ધ્વનિની પીચ કારના હોર્નની ધ્વનિની પીચ કરતાં વધુ હોય છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન 38. નીચેનામાંથી સૌથી વધુ શું પ્રાપ્ત થાય છે? તે પ્રમાણે કોષ્ટકમાં ગોઠવો. ઘઉં, મગફળી, શાકભાજી, ફળો, તલ, જુવાર, મસાલા, તુવેર. તો જોઈએ. ઘઉંમાંથી કાર્બોદિત, પ્રોટીન અને વિટામિન્સ અને ખનિજ તત્વોનું જોઈએ. ઘઉંમાંથી કાર્બોદિત ઉચ્ચ માત્રામાં મળશે, પ્રોટીન મધ્ય માત્રામાં મળશે અને વિટામિન્સ અને ખનિજો ઓછી માત્રામાં મળશે. મગફળી માટે કાર્બોદિત મધ્યમ મળશે, પ્રોટીન ઉચ્ચ માત્રામાં મળશે અને વિટામિન્સ ઓછી માત્રામાં મળશે.
શાકભાજીમાંથી કાર્બોદિત ઓછી માત્રામાં મળશે, પ્રોટીન પણ ઓછી માત્રામાં મળશે, જ્યારે વિટામિન અને ખનિજો વધુ માત્રામાં મળશે, ઉચ્ચ માત્રામાં મળશે. ત્યારબાદ ફળો માટે પણ તો કે તેમાંથી પ્રોટીન અને કાર્બોદિત ઓછી માત્રામાં મળશે, જ્યારે વિટામિન અને ખનિજ વધુ માત્રામાં મળશે. તલ માટે તો કે તેમાંથી પ્રોટીન, કાર્બોદિત, વિટામિન્સ અને ખનિજો બધું જ મધ્યમ માત્રામાં મળશે. ત્યારબાદ જુવારમાં કાર્બોદિત ઉચ્ચ પ્રમાણમાં મળશે, પ્રોટીન મધ્યમ પ્રમાણમાં મળશે અને વિટામિન અને ખનિજો એ કેવા હશે? ઓછી પ્રમાણમાં તમને પ્રાપ્ત થશે. ત્યારબાદ મસાલામાંથી આપણને કાર્બોદિત અને પ્રોટીન ઓછી માત્રામાં પ્રાપ્ત થશે, જ્યારે વિટામિન્સ ઉચ્ચ માત્રામાં પ્રાપ્ત થશે. અને તુવેર તો એમાંથી કાર્બોદિત નીચી માત્રામાં એટલે કે ઓછી માત્રામાં, પ્રોટીન ઉચ્ચ માત્રામાં અને વિટામિન્સ મધ્યમ માત્રામાં પ્રાપ્ત થશે. આગળ વિભાગ સી કોષ્ટકમાં ખૂટતી માહિતી ભરો. તો જોઈએ, ગુણધર્મ આપ્યો છે, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા આપી છે. પહેલું છે દળ માટે. તો ઘન અવસ્થામાં ચોક્કસ દળ હોય છે, પ્રવાહીમાં અવસ્થા દરમિયાન દળ ઓછું હોય છે અને વાયુ અવસ્થા દરમિયાન સૌથી ઓછું દળ હોય છે. જ્યારે કદ માટે ચોક્કસ કદ હોય છે ઘન અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાં કદ બદલાતું રહે છે અને વાયુ અવસ્થામાં હોય ત્યારે કદ હોતું નથી. અને ત્યારબાદ છે આકાર. ઘન અવસ્થામાં ચોક્કસ આકાર હોય છે, પ્રવાહી અવસ્થામાં ચોક્કસ આકાર હોતો નથી અને વાયુ અવસ્થામાં ભેદી અને અનિયંત્રિત આકાર હોય છે. આગળ નીચેના ફેરફારોને ભૌતિક ફેરફારો તથા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો. તો જોઈએ, ભૌતિક ફેરફારમાં ઝાડનું કાપવું, તવીમાં માખણનું પીગળવું, પાણી ઉકળીને વરાળ બનવી અને કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું. રાસાયણિક ફેરફારમાં તિજોરીને કાટ લાગવો, પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી પાણીનું હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં વિઘટન કરવું, પાણીમાં સામાન્ય ક્ષાર ઓગાળવું, કાગળ અને લાકડાનું સળગવું. આગળ વિદ્યાર્થીનું એક જૂથ પગરખાં એક ખાલી ખોખું લઈ તેને ચાર બાજુથી કાળા કાગળ વડે ઢાંકી દે છે. આ ખોખાને એક છેડે પ્રકાશનો સ્ત્રોત દાખલ કરવા એક નાનું છિદ્ર બનાવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચના એક પાત્રમાં દૂધ ભરીને ખોખામાં ગોઠવે છે. પાત્રમાં મૂકેલ દૂધ પ્રકાશ વડે પ્રકાશિત થતું જોઈને તેઓ આશ્ચર્ય થાય છે. તેઓ આ જ પ્રવૃત્તિ મીઠાના દ્રાવણ ભરીને પણ કરે છે, પણ પ્રકાશ તેમાંથી આરપાર પસાર થઈ જાય છે. તો પહેલો પ્રશ્ન છે, દૂધ કેમ પ્રકાશિત થાય છે તે સમજાવો અને અહીં સંકળાયેલી ઘટનાનું નામ પણ સમજાવો. તો પહેલાનો જવાબ છે, દૂધમાં પ્રકાશિત થવું એ પ્રકાશનની ઘટના છે. દૂધમાં નાના નાના છિદ્રો હોય છે જે પ્રકાશને વિખેરતા હોય છે, જેના કારણે દૂધ પ્રકાશિત થાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, મીઠાના દ્રાવણમાં આવું પરિણામ કેમ મળતું નથી? સમજાવો. મીઠાના દ્રાવણમાં આ પરિસ્થિતિ કેમ થતી નથી? કારણ કે મીઠાના દ્રાવણમાં દૂધની જેમ નાના છિદ્રો નથી, જેથી પ્રકાશ આરપાર પસાર થઈ જાય છે અને પ્રકાશિત થતું નથી. ત્રીજો પ્રશ્ન, બીજા બે એવા દ્રાવણોના નામ આપો કે જેમાં દૂધમાં જોવા મળતી અસર જેવી જ અસર જોવા મળે છે. તો એનો જવાબ છે, પહેલું પાણીમાં દૂધનો ઉમેરો અને બીજું છે ક્રીમ. પ્રશ્ન 42, આપેલ શબ્દ ચોરસ કોયડામાં તત્વોના નામ છુપાયેલ છે તેમની સંજ્ઞાઓ નીચે આપેલ છે. તો આપણે શું કરવાનું છે? કોયડો પૂર્ણ કરવાનો છે. તો અહીં તમને એનો જવાબ આપી દેવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન, જલવાહક પેશીના અન્નવાહક પેશીને જટિલ પેશી શા માટે કહે છે? તે એકબીજાથી કેવી રીતે અલગ પડે છે? તો જોઈએ, જલવાહક પેશીના અન્નવાહક પેશી જટિલ પેશીઓ છે કારણ કે તે એકથી વધુ પ્રકારના કોષો દ્વારા બનેલી છે અને તેમની પાસે વિવિધ કાર્યો છે. જલવાહક પેશીમાં પાણી અને ખનિજ તત્વોને મૂળથી છોડના વિવિધ ભાગોમાં પહોંચાડે છે. અન્નવાહક પેશી પાંદડામાંથી બનેલો ખોરાક, કાર્બોહાઈડ્રેટ્સ છોડના અન્ય ભાગોમાં પહોંચાડે છે. જલવાહક પેશીમાં જોઈએ, પાણી અને ખનિજ તત્વોનું વહન કરે છે. આ પ્રોસેસ એકદિશીય પ્રવાહ છે. આ કોષોમાં મૃત કોષો હોય છે, જ્યારે અન્નવાહક પેશીમાં ખોરાક જૈવિક પદાર્થનું વહન કરે છે. આ પ્રોસેસ દ્વિદિશ પ્રવાહ ધરાવે છે. આ કોષોમાં જીવંત કોષો હોય છે. આગળનો પ્રશ્ન, નીચેની આકૃતિમાં વિવિધ પ્રકારના આલેખ આપેલા છે, તેના પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. તો તમે અહીં આલેખ જોઈ શકો છો. પહેલો પ્રશ્ન છે, આપેલ આલેખનું
અંતર વિરુદ્ધ સમય અને વેગ વિરુદ્ધ સમયમાં વર્ગીકરણ કરો. તેનો જવાબ છે આલેખ AB અંતર સમયના આલેખ છે. આલેખ C વેગ સમયનો આલેખ છે. બીજો પ્રશ્ન, આપેલ ત્રણેય આલેખ કયા પ્રકારની ગતિ દર્શાવે છે તે જણાવો. આલેખ A નિયમિત ગતિ, આલેખ B અચળ પ્રવેગી ગતિ અને આલેખ C એ અનિયમિત પ્રવેગી ગતિ દર્શાવે છે. આગળનો પ્રશ્ન, ગતિનો ત્રીજો નિયમ લખો. આ નિયમના વ્યવહારમાં જોવા મળતા કોઈ પણ બે ઉદાહરણ આપો. તો પ્રશ્નનો જવાબ તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળનો પ્રશ્ન, પરાધ્વનિના કોઈ પણ ત્રણ ઉપયોગો લખો. તો એનો જવાબ પણ તમને સંપૂર્ણપણે અહીં સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો. પડઘો, તો એની માટેનો જવાબ પણ તમને અહીં સ્ક્રીન પર આપી દેવામાં આવશે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. વિભાગ ડી, પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. તો તમને અહીંયા પહેલો પ્રશ્ન આપવામાં આવે છે કે કેલ્શિયમ અને આર્ગન સમાન દળાંક ધરાવે છે, પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા ધરાવે છે. તો આ જોડીને કયા નામે ઓળખવામાં આવે છે તેની વ્યાખ્યા આપો. બીજો પ્રશ્ન છે, આ બંને તત્વોના પરમાણુઓમાં ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા કેટલી છે? અને ત્રીજો પ્રશ્ન છે, તત્વમાં રહેલા ન્યુક્લિયોન્સમાં કયા અપરમાણવીય કણોનો સમાવેશ થાય છે? તો એનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવે છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન છે એ, આલ્ફા કણોના પ્રકીર્ણનના પ્રયોગમાં રુથરફોર્ડે સોનાના વરખનો ઉપયોગ કર્યો. તેનું વૈજ્ઞાનિક કારણ જણાવો. અને બીજો પ્રશ્ન છે, રુથરફોર્ડના પ્રયોગના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ કરવામાં આવ્યો છે. તેની કોઈ પણ બે લાક્ષણિકતા જણાવો. તો આ પ્રશ્નનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન છે, વનસ્પતિ કોષની નામ નિર્દેશિત આકૃતિ દોરો. તો તમને અહીંયાનો પણ જવાબ સંપૂર્ણપણે આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. અહીં તમને આકૃતિ દર્શાવી દેવામાં આવી છે. પ્રશ્ન 51, સૂકી દ્રાક્ષમાં આશ્રુતિની ઘટના જોવા મળે છે. પ્રવૃત્તિનું વર્ણન અને અવલોકન જણાવો. તો એનો જવાબ પણ તમને સંપૂર્ણપણે સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જેમાં એ પ્રવૃત્તિનું અવલોકન અને એનું વિશ્લેષણ પણ આપી દેવામાં આવ્યું છે. આગળનો પ્રશ્ન, પહેલું, રિયા તેના મિત્રની સૂચના અનુસાર પૃથ્વીના ધ્રુવ પ્રદેશ પર થોડા ગ્રામ સોનું ખરીદે છે. જ્યારે રિયા તેના મિત્રને વિષુવવૃત્ત પર મળે છે ત્યારે તે સોનું આપી દે છે. શું તેનો મિત્ર ખરીદેલ સોનાના વજનથી સંતુષ્ટ હશે? જો ના, તો કેમ? તો એનો જવાબ તમને અહીં આપી દેવામાં આવશે. અને બીજો પ્રશ્ન છે, એક પદાર્થનું દળ 10 ગ્રામ છે. તે પદાર્થનું પૃથ્વી પર અને ચંદ્ર પર વજન કેટલું હશે? તો બંને પ્રશ્નોના જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યા છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. એ તમને સંપૂર્ણપણે એની ગણતરી વજનમાં દર્શાવી આપવામાં આવી છે. આગળનો પ્રશ્ન, બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે? જો પહેલો પ્રશ્ન, એક પદાર્થનું દળ બમણું કરવામાં આવે અને બીજું પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો બંને પ્રશ્નોના જવાબ ગણતરી કરીને આપો. તો અહીંયા તમને સ્ક્રીન પર સંપૂર્ણ ગણતરી આપી દેવામાં આવશે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન, વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો. નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થના ગતિના સમીકરણો અને F = ma સૂત્રના ઉપયોગ દ્વારા વસ્તુની ગતિ ઉર્જાનું સૂત્ર તારવો. તો અહીં તમને તેનો સંપૂર્ણ જવાબ અહીં સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. અને સંપૂર્ણ ગણતરી તમને અહીં કરીને આપી દેવામાં આવી છે. આગળનો પ્રશ્ન, ખાતરના પ્રકાર જણાવી સારું પાક ઉત્પાદન મેળવવા માટે તમે કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરશો તે જણાવી તમારા જવાબમાં
સમર્થનમાં વૈજ્ઞાનિક કારણ આપો. તો એનો સંપૂર્ણ જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.